જૂનાગઢના ઇન્દ્રભારતી બાપુએ જગતગુરુ શંકરાચાર્યો અને કોંગ્રેસને આડે હાથ લીધા। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। કોંગ્રેસનો આરોપ છે કે અધૂરા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા યોગ્ય છે। જો કે આ મુદ્દે ઇન્દ્રભારતી બાપુએ કોંગ્રેસને આડે હાથ લીધી અને કહ્યું કે ક્યાં લખ્યું છે કે મંદિર પૂર્ણ થયા પછી જ પ્રાણ પ્રતિષ્ઠા કરી શકાય। સોમનાથમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ વર્ષો પછી મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું। આ સમયે વિરોધ કરનારા સનાતનીઓ ક્યાં હતા? અને કોઈ પણ બકવાસ કરે તો એને કરવા દેવાનો હોય। અને જે ભગવાન રામચંદ્ર 22 તારીખે જ્યારે એમનું પ્રતિષ્ઠા મહોત્સવ છે એ દિવસે હરેક હિન્દુને હું નમ્ર અપીલ કરું છું એક સાધુ રૂપે અને ભગવાધારી રૂપે કે આપણે એ દિવસે આપણી દિવાળી 2024માં 2 દિવાળી છે, એક 24 અને પછી આવા વારો દિવાળી છે। તો હરેક ભારતના હિન્દુ નાગરિકોને હું નમ્ર અપીલ કરું છું કે આ દિવસે સારામાં સારો ઉત્સવ મનાવજો, કેમ કે આપણી પેઢીઓ એ દિવસની રાહ જોતી હતી। અને આ દિવસ આપણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસ આપણે દીધું છે। તો હું પ્રભુ રામના દર્શન કરું અને પછી એમના દર્શન કરું ને તોય મારે વાંધો નથી સાધુ તરીકે। એટલે આજે જે મોદી સાહેબે જે કાર્ય કર્યું છે એને અમે વિનવીએ છીએ અને ભગવાન એને જાજી આયુષ્ય દે અને આવા કાર્ય કરતા રહીએ એવી પિનાકપાની શિવ પાસે મારી પ્રાર્થના। અસ્તુ। ઓમ નમો નારાયણ। જય હિન્દ।